Hello everyone, this is Pradeep Sojitra and today we are going to continue our unit 3, read 1, manage your stress. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટ્રેસ શું છે અને કઈ રીતે માઇન્ડ ઇમોશન અને બોડી એકસાથે ઇન્ટરલિંક્ડ થઈને એકબીજા સાથે જોડાઈને કઈ રીતે કામ કરે છે તેના વિશે જોયું. હવે આજે આપણે જોઈશું કે કઈ રીતે આપણે જો આપણે સ્ટ્રેસફુલ ફીલ કરતા હોઈએ, સ્ટ્રેસ ફીલ કરતા હોઈએ, ટેન્શન અનુભવતા હોય, તણાવ અનુભવતા હોય તો કયા કયા સ્ટેપ થ્રુ આપણે તેને સ્ટોપ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે કેટલીક એક્સરસાઇઝીસ આપી છે જે ડેઈલી રૂટીનમાં કરવાથી આપણને બેનિફિટ થઈ શકે છે. તો ફર્સ્ટ એક્સરસાઇઝનું નામ છે સ્ટોપ ઓવર થિંકિંગ. મતલબ એવો થાય છે કે વધુ પડતું વિચારવાનું સ્ટોપ કરો, બંધ કરો. તો જોઈએ, when task and pressures start building up, કે જ્યારે ટાસ્ક એટલે કાર્ય અને પ્રેશર એટલે કે કામ પૂરું કરવાનું જે દબાણ છે, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ વધવા લાગે છે. જ્યારે આપણો કાર્યનું પ્રમાણ અને તે પૂરું કરવા માટેનું જે પ્રેશર હોય, બરાબર છે, એ પ્રેશર વધવા લાગે છે ત્યારે the mind can sometime, ત્યારે આપણું માઇન્ડ છે ક્યારેક go into overthinking, ઓવરથિંકિંગ માં જતું રહે, મતલબ નવા નવા વિચારો આવ્યા કરે, વધુ પડતા વિચારો કરવા લાગે. and you come to the thought, અને તમે એવા વિચારે આવો છો અથવા તો તમને પછી એવો વિચાર આવે છે કે I wish there was a switch in my head, કે હું એક કાશ એવી સ્વિચ હોત મારા હેડ ની અંદર, મારા મગજની અંદર, કે I could flick and turn off all the thoughts, જે હું પ્રેસ કરત અને બધા વિચારોને ટર્ન ઓફ કરી દેત, મતલબ કે બંધ કરી દેત. ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, કે મારા માઇન્ડમાં જેટલા પણ વિચારો ચાલી રહ્યા છે એ બધા વિચારોને હું બંધ કરી દેત. એટલે કે એટલા બધા વિચારો આવવા લાગે છે કે આપને પછી મનમાં એવું થવા લાગે છે કે કાશ એક સ્વિચ હોત આપણા માઇન્ડની અંદર, કે જે હું સ્વિચ ઓફ કરી દેત અને બધા વિચારો બંધ થઈ જાત. ઇટ્સ નોટ ધેટ ઇઝી, આ તેટલું આસાન નથી. કે આપણા માઇન્ડની અંદર જ્યારે ઓવર થિંકિંગ થવા લાગે, ઘણા બધા વિચારો આવવા લાગે, બરાબર, ત્યારે તેને બંધ કરવું એટલું ઈઝી નથી. there is a technique, અને એક ટેકનિક છે, એક રીત છે, ટુ હેલ્પ યોરસેલ્ફ, કે જેનાથી તમે ખુદને હેલ્પ કરી શકો છો ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. કે ઓવર થિંકિંગની પ્રોબ્લેમ થતી હોય ત્યારે તમે ખુદને હેલ્પ કરી શકો છો. એના માટેનું અહીંયા એક ટેકનિક આપવામાં આવી છે. say to yourself repeatedly during the day, કે આખા દિવસ દરમિયાન તમે રિપીટેડલી એટલે વારંવાર ખુદને કહો. શું કહેવાનું છે? I have no expectation and I will deal with whatever happens when it happens. કે મારી કોઈ એક્સપેક્ટેશન્સ નથી કે કામ પૂરું કરવાનું છે, થશે નહીં થશે, એવી કોઈ એક્સપેક્ટેશન છે નહીં. એન્ડ આઈ વિલ ડીલ, કે હું સંભાળી લઈશ, વિથ વોટ એવર હેપન્સ, જે પણ થશે, વેન ઇટ હેપન્સ, જ્યારે પણ થશે, એટલે કે જ્યારે જે થશે એ જોયું જશે એમ. બરાબર, મારી કોઈ એક્સપેક્ટેશન નથી, મારી કોઈ આશા નથી, અને જ્યારે જે થશે ત્યારે તે જોયું જશે એમ. આ સેન્ટેન્સ છે વારંવાર બોલવાનું છે. મતલબ કે કામ પૂર્ણ કરવાનું ટેન્શન લેવાનું નથી. કે ટેન્શન કે ઓવર થિંકિંગ ક્યારે આવે? જ્યારે આપણે કામ પૂરું કરવાનું જ હોય, કમ્પલસરી હોય, આપણી એક્સપેક્ટેશન હોય કે કામ પૂરું થવું જ પડે, પણ એવી કોઈ એક્સપેક્ટેશન રાખવાની નથી. અને આખો દિવસ એવું કહેવાનું છે કે મારી કોઈ એક્સપેક્ટેશન નથી, જે થશે તે જોયું જશે એમ. બરાબર, આ વાક્યને વારંવાર દિવસ દરમિયાન બોલતા રહો અથવા તો ખુદને કહેતા રહો. when you think about a stressful day, કે જ્યારે તમે સ્ટ્રેસફુલ ડે વિશે વિચારો છો. સ્ટ્રેસફુલ ડે એટલે કે જ્યારે કામનું ને પ્રેશરનું પ્રમાણ વધારે હોય ત્યારે, જ્યારે તણાવયુક્ત દિવસ વિશે તમે જ્યારે વિચારો છો, that lies in front of you, જે તમારી સામે રહેલું છે, કે તમારી સામે રહેલા સ્ટ્રેસફુલ ડે વિશે જ્યારે તમે વિચારો છો, કે જે દિવસે ટેન્શનનું પ્રમાણ વધારે છે ત્યારે, your thoughts, તમારા વિચારો, runs approximately like this, કે અંદાજિત કંઈક આવી રીતે તમારા વિચારો ચાલુ હોય છે.
બરાબર કે જ્યારે તમે સ્ટ્રેસફુલ ડે વિશે વિચારો છો ત્યારે કંઈક તમારા વિચારો કંઈક આ રીતના હોય છે. તો કે કઈ રીતના કે ઓ માય ગોડ, કે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, કે મારે કેટલું બધું કામ કરવાનું છે. આપણો વિચાર એવો હોય કે આઈ હેવ સો મચ ટુ ડુ, મારે ઘણું બધું કામ કરવાનું છે. I must do X, and Y and Z, and after that A and B needs to get sorted out as well. કે મારે આ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે, પેલું કામ પણ કરવાનું છે. એમ I must do X and Y and Z, આ કામ તે કામ પેલું કામ કરવાનું છે. and after that, અને તેના પછી A અને B, એટલે કે આ કામ અને પેલું કામ needs to get sorted out as well, સાથે સાથે તે પણ થવું પડે. બરાબર, આ બધા અલગ અલગ કામના નામ માટે આપ્યું છે XYZ અને AB. XYZ નામના કામ થઈ જાય પછી A અને B needs to get sorted out, તેને પણ sorted out કરવાનું છે, તેનું પણ કામ કરવાનું છે as well, સાથે સાથે. એમ બરાબર કે આ કામ પેલું કામ તો કરવાનું છે, સાથે સાથે પેલું કામ પણ કરવાનું છે. આવું કંઈક આપણે વિચારતા હોઈએ. I don't know, મને ખ્યાલ નથી આવતો, how I'm going to do it all, કે આ બધું કેવી રીતે કરીશ. એમ બરાબર, એ સમજાતું નથી. I won't even have time to eat, કે મારી પાસે તો ખાવાનો પણ સમય હશે નહીં. આવા વિચારો આપણા મનમાં હોય છે કે આ કામ કરવાનું, તે કામ કરવાનું, ખાવાનો પણ સમય રહેશે નહીં. આવા વિચારો આપણા માઇન્ડની અંદર જ્યારે સ્ટ્રેસફુલ ડે હોય, જ્યારે ખૂબ જ કામ હોય, એ દિવસે આપણને આવતા હોય છે. બેઝિકલી સામાન્ય રીતે the day hasn't even started, કે સામાન્ય રીતે થયું શું કે હજુ તો દિવસની શરૂઆત પણ નથી થઈ, એટલે કે મોર્નિંગમાં જ આપણે આવું વિચારતા હોઈએ છીએ. and you, અને તમે, you are already in a tease, અને તમે આ બધા વિચારોમાં ગૂંચવાઈ ગયા છો. tease એટલે ફસાઈ જવું, ગૂંચવાઈ જવું, કે તમે હજુ દિવસની શરૂઆત પણ નથી કરી અને તમે આ બધી બાબતોમાં ગૂંચવાઈ ગયા છો. what is happening, અને બની જે રહ્યું છે, is that your mind, કે જે બની રહ્યું છે એ શું છે કે your mind is racing ahead of you, કે what is happening, આ જે થઈ રહ્યું છે, is that એ શું છે કે your mind is racing ahead of you, કે તમારું માઇન્ડ તમારી આગળ દોડી રહ્યું છે, તમારી આગળ ચાલી રહ્યું છે. and, અને anticipating, અને તમારું માઇન્ડ છે એ કલ્પના કરી રહ્યું છે, એન્ટિસિપેટ કરી રહ્યું છે કે how tired and stressed you will feel, કે તમે કેટલા થાકેલા અને કેટલા તણાવયુક્ત તમે અનુભવશો once you have completed all the task ahead, કે તમે બધા કામ કમ્પ્લીટ કરી દેશો પછી કેટલા બધા થાકેલા અને તણાવયુક્ત અનુભવશો, એ બાબતની કલ્પના કરી રહ્યું છે. એટલે કે હજી દિવસની શરૂઆત નથી થઈ અને તમારું માઇન્ડ તમારી આગળ દોડી રહ્યું છે અને એ કલ્પના કરી રહ્યું છે કે કામ કમ્પ્લીટ થશે ત્યારે તમે કેટલા થાકેલા અને કેટલા સ્ટ્રેસફુલ અનુભવશો. એમ આવું તમે એડવાન્સમાં વિચારી રહ્યો છો. ધીસ ફ્રેન્ટિક થોટ્સ, આ જે વિચારો છે, એક સાથે ઘણા બધા વિચારો, જે ઉતાવળિયા જે વિચારો છે, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, કે તે તમારી એનર્જીને શું કરે છે, વીક કરે છે, નબળી બનાવે છે, તમારી એનર્જીને લો કરે છે, તમારામાંથી શક્તિને ઓછી કરે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે, કે તમે એન્ટર થાવ છો ઇન્ટુ અ બિઝી ડે, વ્યસ્ત દિવસમાં એન્ટર થાવ છો, ઓનલી with only half of your normal energy, કે તમારી સામાન્ય એનર્જીની અડધી એનર્જીથી તમે બિઝી ડે ની અંદર એન્ટર થાવ છો. એટલે કે તમારી એનર્જી અડધી પૂરી થઈ ગઈ પછી એવા દિવસમાં તમે પ્રસાર થાવ છો જ્યારે તમારે ખૂબ જ કામ છે. ધેન પછી when you end up shattered at the end of the day, અને જ્યારે તમે end up shattered at the end of the day, એટલે કે shattered એટલે ખૂબ જ થાકી જવું, તમે જ્યારે દિવસના અંતે ખૂબ જ થાકી જાવ છો, you seem, તમને એવું લાગે છે કે to have proved that, કે તમે એવું સાબિત કરતા એવું લાગે છે you were right all along, કે
કે તમે સાચા જ હતા એમ, કે તમે સાચું વિચારતા હતા આવું થશે એમ. યુ હેડ અ ડ્રેડફુલ ડે, કે તમારો એક દિવસ ભયાનક રહેશે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ, અને તમે ફિઝિકલી શારીરિક રીતે ખૂબ જ થાકેલા અનુભવશો. ડ્રેન્ડ એટલે ખૂબ જ થાકી જવું. એટલે કે તમને એવું લાગશે એક તો હાફ એનર્જી થી તમે બીઝી ડે ની અંદર એન્ટર થયા, પછી તો ખરેખર હાફ એનર્જી તો કામ કમ્પ્લીટ થાય એટલે તમે વધુ પડતા થાકી જશો. એટલે તમે પછી એવું વિચારો છો કે તમે ખરેખર સાચું જ વિચારતા હતા, કે યુ હેડ અ ડ્રેડફુલ ડે, કે તમારો એક દિવસ ભયાનક રહેશે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ, અને તમે શારીરિક રીતે ખૂબ જ થાકેલા હશો. બરાબર. તો ખરેખર આ ઘટનાનું મેઇન રીઝન શું છે, કે જે તમે મોર્નિંગ ની અંદર એ વિચારતા હતા કે આ કામ છે તે કામ છે ને બધું કામ કમ્પ્લીટ કરીને હું થાકી જઈશ, ફસાઈ જઈશ, બરાબર, કે સ્ટ્રેસ અનુભવીશ. તો મોર્નિંગમાં જ તમારી એનર્જી કેવી થઈ ગઈ છે? હાફ થઈ ગઈ છે, અડધી થઈ ગઈ છે. એટલા માટે આવું થવાનું મેઇન રીઝન છે. તો ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી, તો આનાથી જો હાફ એનર્જી થઈ જતી હોય તો ઇન ઓર્ડર ટુ ના હેતુથી હેવ ધી મેક્સિમમ એનર્જી અવેલેબલ, કે વધારેમાં વધારે એનર્જીને અવેલેબલ રાખવા માટે, હાજર રાખવા માટે, એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, એક વ્યસ્ત દિવસની અંદર તમારી અંદર મેક્સિમમ એનર્જીને હાજર રાખવા માટે યુઝ ઉપયોગ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારી કોઈ એક્સપેક્ટેશન નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કે હું જે પણ થશે જ્યારે પણ થશે તે જોયું જશે. એ શબ્દોનો ઉપયોગ કરીને તમે તમારી એનર્જીને મેક્સિમમ રાખી શકો છો. કે પહેલા જે ઓવરથિંકિંગમાં શું થયું, કે ઓવરથિંકિંગમાં એવું થતું હતું, તમે એવું વિચારતા હતા કે આ કામ કરવાનું છે, તે કામ કરવાનું છે, અને આ કામ થઈ ગયા પછી આ પણ કમ્પ્લીટ થવું પડે, અને જો હું કામ કમ્પ્લીટ કરીશ તો હું થાકી જઈશ. બરોબર, આ બધા વિચારો હતા. તો તમારે એની જગ્યા ઉપર એવું વિચારવાનું છે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારી કોઈ એક્સપેક્ટેશન્સ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અને જ્યારે પણ જે થશે ત્યારે જોઈ જશે, એવું વિચારવાનું છે. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, કે તમે એક મંત્ર બોલતા હોય એ રીતે વિચારવાનું છે, વારંવાર બોલવાનું છે. યુ વિલ નોટિસ, અને તમે નોંધશો, એવું અનુભવશો, હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, કે તમારું બોડી કેવું રિલેક્સ ફીલ થાય છે. એન્ડ થોટ્સ ઓફ નો એક્સપેક્ટેશન, એટ ધી થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે એક્સપેક્ટેશન નથી, એના વિચારથી તમારું બોડી છે રિલેક્સ થવા લાગશે. કારણ કે આપણે કોઈ ટેન્શન નથી, મતલબ કામ થવું હોય તો થશે, ન થવું હોય તો નહીં થશે એમ. એ રીતનું જે એક્સપેક્ટેશન છે એનાથી આપણું બોડી છે એ રિલેક્સ ફીલ કરવા લાગે છે. ધીસ રિલેક્સેશન, આ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, તમને કહે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ, કે તમે ખુદ સ્ટોપ કરી દીધું છે તમારી સેલ્ફને, ખુદને, ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કે તમારી કિંમતી એનર્જી, વેલ્યુએબલ કિંમતી એનર્જીને વેસ્ટ કરવાનું તમે સ્ટોપ કરી દીધું છે, એવું દર્શાવે છે. કે આ જે રિલેક્સેશન તમને થાય છે બોડીમાં, એવું દર્શાવે છે કે તમારું વેલ્યુએબલ એનર્જી તમે વેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. યુ વિલ ફીલ, તમે અનુભવશો, કામર, એટલે કે શાંત, મેન્ટલી એન્ડ ઇમોશનલી, માનસિક રીતે અને લાગણીની રીતે, એઝ અ કોન્સિક્વન્સીસ, બંને એક સાથે, એઝ અ કોન્સિક્વન્સીસ એટલે સાથે સાથે, માનસિક રીતે અને લાગણીથી તમે શાંત અનુભવશો. એટલે કે અહીંયા સ્ટોપ ઓવર થિંકિંગ ની અંદર એવું આપણને કહેવામાં આવ્યું છે, શોર્ટમાં જોઈએ તો, કે જ્યારે આપણું કામનું પ્રેશર ખૂબ જ વધારે હોય, ટાસ્કનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, ત્યારે ટેન્શન લેવાનું નથી, અને ખુદને એવું કહેવાનું છે કે મારે કોઈ એક્સપેક્ટેશન નથી, અને જે કામ જ્યારે આવશે ત્યારે જોયું જશે. બરાબર, આ એક્સપેક્ટેશન થી તમે રિલેક્સ ફીલ કરી શકો છો, અને તમારી જે વેલ્યુએબલ એનર્જી છે એને તમે વેસ્ટ થતા રોકી શકો છો. બરાબર, આ હતું સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવાનું નથી. આ તો આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ, જે આપણે ડેઈલી યુઝીસમાં જ્યારે પણ આપણો
દિવસ ખૂબ જ બિઝી ડે હોય તે સમયે આપણે આ ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ ટેકનિક છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ એટલે ખુદને હિપ્નોસિસ કરવું. હિપ્નોસિસ એટલે સંમોહન થાય. અને એનો જ બીજો વર્ડ આપણે ઘણીવાર કદાચ સાંભળેલો હોય કે હિપ્નોટિઝમ, હિપ્નોટાઇઝ કરવું, કોઈના મનને કાબુમાં લઈ લેવું. એવી રીતે આપણે ખુદને કાબુમાં લાવવાના છે, ખુદને સંમોહન કરવાનું છે. બરાબર, જોઈએ કઈ રીતે. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ. તમે સેલ્ફ હિપ્નોસિસ નો ઉપયોગ કરી શકો છો સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવમાં રાહત મેળવવા માટે. કે તમારે માનસિક તણાવ હોય, માનસિક ટેન્શન હોય તો તેમાં રાહત મેળવવા માટે તમે સેલ્ફ હિપ્નોસિસ નો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધી ફોલોવિંગ એક્સરસાઇઝ. નીચેની એક્સરસાઇઝ ટ્રાય કરો. ઇટ બીકમ્સ ઇઝીયર. એ આસાન બની જશે વિથ યોર આઈઝ ક્લોઝડ. બંધ આંખે જો તમે આ એક્સરસાઇઝ કરશો તો તમારા માટે આ ઈઝી બની જશે એમ સેલ્ફ હિપ્નોસિસ થવું તે. એટલે ટૂંકમાં તમારે આંખો બંધ રાખવાની છે જેથી કરીને તમે બહુ આસાનીથી તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર, જ્યારે મેન્ટલ સ્ટ્રેસ હોય ત્યારે. તો લેટ્સ સી શું કરવાનું છે તે જોઈએ. સેટલ બેક ઇન અ ચેર. એક ચેરમાં ટેકો આપીને બેસો એન્ડ ક્લોઝ યોર આઈઝ. અને તમારી આંખો બંધ કરો. એટલે કે એક જે કમ્ફર્ટેબલ ચેર તમને લાગતી હોય ચેરમાં બેસવાનું છે અને આંખો બંધ રાખવાની છે. સ્ટાર્ટ કાઉન્ટિંગ. ગણતરી કરવાનું શરૂ કરો બેકવર્ડ્સ. બેકવર્ડ્સ એટલે કે રિવર્સમાં. ફ્રોમ 99 to 70. કે 99 થી 70 સુધી તમારે બેકવર્ડ, રિવર્સમાં ઊંધી ગણતરી કરવાની છે. કાઉન્ટ સ્લોલી. ધીમે ધીમે ગણતરી કરવાની છે. કેટલી ધીમે? ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. કે જેટલી ધીમે ધીમે તમે બ્રીધિંગ કરો છો ને એટલી ધીમે ધીમે ગણતરી કરવાની છે. મતલબ 99, 98, 97 એવી રીતે નથી કરવાની, મીન્સ સ્પીડીલી નથી કરવાની. પણ જેટલી ધીમે ધીમે તમે શ્વાસ અંદર લો છો, બહાર છોડો છો, એટલી ધીમે ધીમે 99, પછી એવી રીતે એક શ્વાસ લીધો પછી બીજો શ્વાસ અને પછી 98. એ રીતે તમારી બ્રીધિંગ પેટર્નની સાથે સાથે તમારે 99 to 70 કાઉન્ટ કરવાનું છે બંધ આંખે. નાઉ count down from 69 to 30. 99 to 70 કમ્પ્લીટ થઈ જાય બ્રીધિંગ પેટર્ન સાથે સાથે, ત્યારે પછી 69 to 30 કાઉન્ટ કરવાનું છે, 69 થી 30 સુધી. while imagining, અને ત્યાં સાથે સાથે કલ્પના કરવાની છે જ્યારે તમે 69 to 30 જ્યારે કાઉન્ટ કરો છો ત્યારે. walking down the steps. કે તમે સ્ટેપ્સ ઉતરી રહ્યા છો. સ્ટેપ્સ એટલે પગથિયા. ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે સીડી, એક સુંદર સીડી છે. બરાબર, એ સુંદર સીડીના તમે પગથિયા ઉતરી રહ્યા છો એવું કલ્પના કરવાની છે. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. અને કેવું અનુભવવાનું છે? તમે વોકિંગ ડાઉન એટલે નીચે તો ઉતરી રહ્યા છો, ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. તમારા બ્રીધિંગ ની સાથે સાથે તમે નીચે ઉતરી રહ્યા છો. બરાબર, એવું અનુભવવાનું છે. સી, જુઓ. The beautiful grand staircase stretching ahead of you. કે બ્યુટીફુલ, સુંદર, ગ્રાન્ડ એટલે ભવ્ય, સ્ટેરકેસ એટલે સીડી, સ્ટ્રેચનિંગ એટલે લંબાવવામાં આવી છે, પાથરવામાં આવી છે, ahead of you તમારી સામે. કે તમારી સામે એક સુંદર સીડી પાથરવામાં આવી છે. ઇમેજિન, કલ્પના કરો. The steps are carpeted. કે સ્ટેપ્સ પગથિયા ઉપર કાર્પેટ પાથરવામાં આવેલો છે. So that, જેથી your progress is as effortless as possible. કે જેથી કરીને તમારો જે પ્રોગ્રેસ છે, તમારી પ્રગતિ છે એ બને એટલી એફર્ટલેસ હોય, આરામથી થતી હોય. બરાબર, એના માટે તેના પર કાર્પેટ પાથરવામાં આવ્યો છે. એટલે કે આ સ્ટેપની અંદર 69 to 30 કાઉન્ટ કરવાના છે, જેની અંદર એવું જોવાનું છે, કલ્પના કરવાની છે કે તમારી સામે મોટી એક ભવ્ય સુંદર સીડી મૂકવામાં આવી છે, તમારા બ્રીધિંગ પેટર્ન સાથે સાથે તમારા સ્ટેપ્સ પગથિયા ઉતરવાના છે, અને સાથે સાથે 69 to 30 કાઉન્ટ કરવાનું છે. Then
કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. એના પછી જ્યારે 30 પર પહોંચીએ છીએ ધેટ મીન્સ સ્ટેપ્સ આપણે કમ્પ્લીટ થઈ જાય છે. પછી તમારે 29 to 0 કાઉન્ટ કરવાનું છે while imagining. ત્યારે તમારે કલ્પના કરવાની છે ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન એટલે નીચે ઉતરી રહ્યા છો, નીચે જઈ રહ્યા છો. ડ્રિફ્ટિંગ એટલે નીચેની બાજુ જવું. ફર્ધર ડાઉન એટલે વધારે નીચે જઈ રહ્યા છો. ઇન લક્ઝરિયસ લિફ્ટ, એક ભવ્ય લિફ્ટ ની અંદર તમે જઈ રહ્યા છો એવી કલ્પના કરવાની છે. બરાબર. અત્યાર સુધી 30 સુધી સ્ટેપ્સ ઉતર્યા, પછી 29 to 0 સુધી કરવાનું છે કાઉન્ટ. અને પછી ત્યારે તમારે એવી કલ્પના કરવાની છે કે તમે લક્ઝરિયસ લિફ્ટ ની અંદર તમે નીચે ઉતરી રહ્યા હો. એઝ લાર્જ એઝ અ રૂમ. અને લિફ્ટ કેવડી છે? તો કે એઝ લાર્જ એઝ અ રૂમ, એક રૂમ જેટલી મોટી છે. કાર્પેટેડ, કાર્પેટ પાથરેલું છે. વિથ અ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. લેન્ડસ્કેપ એટલે સુંદર દ્રશ્ય. આઉટસાઇડ એટલે બહારની બાજુ, અને લિફ્ટની બહારની બાજુ સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે. એ પ્રકારની તમારે કલ્પના કરવાની છે. વોચ, જુઓ. ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. કે જુઓ તમે તમારી બ્રીથિંગની સાથે સાથે તમે ધીમે ધીમે નીચે આવી રહ્યા છો. એટલે કે 29 to 0 જ્યારે કાઉન્ટ કરો ત્યારે તમારે લિફ્ટ ની અંદર હોય એવું ઇમેજિન કરવાનું છે. એઝ યુ અરાઇવ એટ 0, અને જ્યારે તમે 0 ઉપર પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, ત્યારે લિફ્ટના દરવાજા ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે કેવા રૂમની અંદર એન્ટર થાવ છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ. ફર્નિશ્ડ એટલે કે ફર્નિચર કરેલું છે. જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ, કે તમને ગમે એવું ફર્નિચર કરેલું છે. બરાબર. તમને જેટલું ગમતું હોય એવું જ ફર્નિચર ત્યાં કરેલું છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ, કે તેની અંદર તમારી બધી જ મનપસંદ વસ્તુઓ તેની અંદર છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને બધી તમારી પ્રાઇવેટ, તમારી પોતાની છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર. એક કમ્ફર્ટેબલ ચેર ત્યાં જોવાની છે. ઇન યોર રૂમ, તમારા રૂમમાં. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તેમાં તમે ટેકો દઈને બેસો. એટલે કે જ્યારે 0 ઉપર પહોંચો છો અને લિફ્ટના દરવાજા ખુલે છે ત્યારે તમે એક રૂમની અંદર એન્ટર થાવ છો, અને રૂમ છે ફુલ્લી ફર્નિશ્ડ છે. જેટલો તમને પસંદ હોય એટલો ફર્નિશ્ડ છે. અને એ બધી વસ્તુ તમારી ફેવરિટ બધી વસ્તુ એની અંદર છે, અને બધી વસ્તુ તમારી પ્રાઇવેટ છે. અને તેની અંદર એક કમ્ફર્ટેબલ ચેર છે, અને ચેરની અંદર તમે બેસો. રિમેન ધેર, ત્યાં જ રહો. ઇન યોર ઇમેજિનેશન, તમારી કલ્પનામાં જ. until you feel rested and refreshed, કે જ્યાં સુધી તમે આરામ ન અનુભવો અને ફ્રેશ ન અનુભવો ત્યાં સુધી ત્યાં જ રહો. then open your eyes again, અને પછી તમારી આંખો ખોલો. એટલે કે આ પ્રકારની પ્રોસેસ થી તમારે ત્યાં ને ત્યાં જ રહેવાનું છે, તમારી કલ્પનામાં જ રહેવાનું છે, જ્યાં સુધી તમે રેસ્ટેડ એટલે આરામ ફીલ ન કરો, રિફ્રેશ્ડ એટલે ફ્રેશ ફીલ ન કરો, અને પછી તમારે આંખો ખોલવાની છે. તો આ હતી આપણી સેકન્ડ એક્સરસાઇઝ, સેલ્ફ હિપ્નોસિસ. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ આપણે. નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ. નામ પ્રમાણે સ્ક્રીન એટલે આપણે બધાને ખબર છે, સ્ક્રીન અલગ અલગ પ્રકારની હોય. આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન હોઈ શકે છે, થિયેટરની સ્ક્રીન હોઈ શકે છે. બરાબર. તે પ્રકારની સ્ક્રીન છે. તો સ્ક્રીન એક્સરસાઇઝ. તો શું કરવાનું છે સ્ક્રીન એક્સરસાઇઝ ની અંદર તે જોઈએ. when emotions have taken you over, કે જ્યારે આ ઇમોશન્સ છે, લાગણીઓ છે, તમારા ઉપર હાવી થઈ જાય છે, મતલબ તમારા માઇન્ડ ઉપર કંટ્રોલ બનાવી દે છે, તમને વિચારવા નથી દેતી શું કરવું શું નહીં, અથવા તો કઈ રીતનું ડિસિઝન લેવું, એ તમે ડિસિઝન જ્યારે લઈ શકતા નથી. ઇટ becomes nearly impossible, અને તે અશક્ય બની જાય છે. becomes એટલે બની જવું, impossible એટલે અશક્ય બની જવું. to think clearly, સ્પષ્ટ રીતે વિચારવું અશક્ય બની જાય છે. કે જ્યારે તમારા ઉપર ઇમોશન્સ નો વસ્તુ છે
લાગણીઓ છે હાવી થઈ જાય છે ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું ઇમ્પોસિબલ થઈ જાય છે, અશક્ય થઈ જાય છે. then it becomes very easy અને ત્યારે તે ખૂબ જ આસાન રીતે શું થાય છે to make unwise decisions, અયોગ્ય નિર્ણયો લેવાનું આસાન બની જાય છે. અથવા તો અનવાઇઝ ડિસિઝન એટલે જે આપણા માટે સારા ન હોય તેવા. અથવા તો બીજી કઈ ઘટના બની શકે છે ટુ એગ્રી, આપણે સહમત થઈ જઈએ છીએ ટુ સમથિંગ, એવી બાબતમાં વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, જે તમારા ફાયદામાં નથી. બરાબર, જ્યારે આવું થાય આપણે સ્પષ્ટ રીતે ન વિચારી શકીએ ત્યારે એક અનવાઇઝ ડિસિઝન લઈ લેવાય છે આપણાથી, અયોગ્ય નિર્ણય લઈ લેવાય છે. અથવા તો એવી બાબતમાં સહમત થઈ જઈએ છીએ કે જે આપણા ફાયદામાં હોતું નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ shows you, જે તમને દર્શાવે છે how to step back, કેવી રીતે પાછળ ફરવું અથવા પાછળ જોવું, અને ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ, અને ઇમોશનલી લાગણીથી છૂટી પાડવી ખુદને ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, કે હાલની પરિસ્થિતિમાંથી લાગણીથી ઇમોશનલી આપણે ખુદને કઈ રીતે છૂટા પાડવા, અથવા તો એનાથી પાછું કેવી રીતે ફરવું, સ્ટેપ બેક એટલે પાછું ફરવું, પાછળ આવવું, એ કઈ રીતે કરવું એ આપણને સ્ક્રીન એક્સરસાઇઝમાં જોવા મળે છે. સો ધેટ, જેથી યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે શું ચાલી રહ્યું છે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એટલે કે સ્ક્રીન એક્સરસાઇઝ ની અંદર તમને તમારી હાલની પરિસ્થિતિમાંથી પાછા ફરવા માટે અથવા તો ખુદને ઇમોશનલી તે પરિસ્થિતિમાંથી છૂટી પાડવા માટે તે આપણને હેલ્પફુલ થાય છે. બરોબર, જે હાલ અને તમે હાલની જે પરિસ્થિતિ છે એને તમે ક્લિયરલી સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બહારના વ્યક્તિનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, વિચારસરણી છે, દ્રષ્ટિકોણ છે, એ લઈને એન્ડ ઇમેજિનિંગ અધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને આપણી પરિસ્થિતિમાં એટલે કે તમારી પરિસ્થિતિમાં બીજા વ્યક્તિને ઇમેજિન કરીને, કલ્પના કરીને, બરાબર, કે બહારના વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનો છે, દ્રષ્ટિકોણ લેવાનો છે, અને તમારી જગ્યાએ બીજા વ્યક્તિની કલ્પના કરવાની છે. તમારી જે સિચ્યુએશન છે એમાં બીજા વ્યક્તિની કલ્પના કરવાની છે. will put a new perspective on your stress problem, એનાથી એક તમારામાં નવો દ્રષ્ટિકોણ આવશે, નવો વિચાર આવશે, નવો પર્સપેક્ટિવ આવશે. બરાબર, કે તમારા સ્ટ્રેસ પ્રોબ્લેમમાં કે તમે નવા દ્રષ્ટિકોણથી જોઈ શકશો. સો જેથી you can evaluate more calmly what needs to be done, જેથી તમે શું કરવું જોઈએ એ તમે શાંતિથી ઇવેલ્યુએટ કરી શકો છો, સમજી શકો છો, એને મતલબ કે એની ઉપર તમે ડિસિઝન લઈ શકો છો કઈ રીતે શું કામ કરવાનું છે તે. એટલે કે આ સ્ક્રીન એક્સરસાઇઝ ની અંદર તમારે બીજાના પોઈન્ટ ઓફ વ્યૂ શું હોઈ શકે છે એ બાબત જોવાની છે, અને તમારી જે પરિસ્થિતિ છે એમાં તમારી જગ્યાએ બીજા વ્યક્તિને રાખીને આપણે વિચારવાનું છે. એટલે તેનાથી શું થશે, એક નવી રીતે તમે વિચારી શકશો. તો હવે જોઈએ આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કે એમાં કઈ રીતે આપણે આગળ વધવાનું છે તે. વિથ યોર આઈઝ ક્લોઝડ, અહીંયા વાત કરવાની છે બંધ આંખે, જે છે તે બંધ આંખે. વિથ યોર આઈઝ ક્લોઝડ think about the situation, તમે પરિસ્થિતિ વિશે વિચારો. that is currently causing you stress, કે તમારા સ્ટ્રેસનું જે કારણ છે પરિસ્થિતિ વિશે વિચારો તમે બંધ આંખે. બરાબર, એ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવાનું છે હવે આપણે જોવાનું છે. એટલે હાલની જે પરિસ્થિતિ છે તમારી તેના વિશે બંધ આંખે વિચારો. ઇમેજિન, કલ્પના કરો. પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓનટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, કે તમારી માઇન્ડમાં કલ્પના કરો કે એક સ્ક્રીન ઉપર તમારી સિચ્યુએશન આવી રહી છે, જેમ તમે મૂવી જોતા હોય. બરાબર, કે એઝ ઇફ, જાણે, જો અહીં લખેલું છે એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, કે જાણે તમે ફિલ્મ જોઈ રહ્યા હોય. એ સ્ક્રીન પછી કોમ્પ્યુટરની સ્ક્રીન હોઈ શકે, લેપટોપની સ્ક્રીન હોઈ શકે, ટીવીની સ્ક્રીન હોઈ શકે, અથવા તો આપણે થિયેટરની અંદર મોટી સ્ક્રીન હોઈ શકે છે. કોઈ બી સ્ક્રીન તમે ઇમેજિન કરી શકો છો, કલ્પના કરી શકો છો. Imagine projecting the situation onto a screen in your mind, કે તમારા માઇન્ડની અંદર
તમે સિચ્યુએશન ને પ્રોજેક્ટ કરો, મતલબ કે પ્રોજેક્ટર ઉપર જુઓ, સ્ક્રીન ઉપર જુઓ, એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ, કે જાણે તે ફિલ્મ હોય જે તમે જોઈ રહ્યા હોય. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, અને તેની અંદર માત્ર જે થયું છે એટલું જ ઇન્ક્લુડ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, કે શું કદાચ થશે, શું થશે, મતલબ આપણો જે વિચાર હોય કે ભાઈ જો કે કદાચ આવું થશે, એ એમાં એડ કરવાનું નથી. માત્ર એટલું જ ઇન્ક્લુડ કરો કે જે ખરેખર અત્યારે ઘટના બની છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, કે કદાચ કંઈક થશે જે બાબતનો તમને ડર છે, એ બાબતને એમાં ઇન્ક્લુડ કરવાની નથી. માત્ર જે થયું છે એ બાબતને તમે ઇન્ક્લુડ કરો. રિપ્લેસ યોરસેલ્ફ ઇન ધ ફિલ્મ, ફિલ્મની અંદર તમને ખુદને રિપ્લેસ કરી દો, એટલે તમારી જગ્યાએ બીજા કોઈને રાખી દો. વિથ સમવન એલ્સ, એટલે બીજા કોઈ સાથે રિપ્લેસ કરો ઓફ ધી સેમ જેન્ડર, કે સેમ જે જેન્ડર હોય એ પ્રમાણે, એટલે કે જો આપણે બોયઝ હોઈએ તો બોયઝ અને ગર્લ હોઈએ તો ગર્લ, એ પ્રમાણે ફિલ્મની અંદર રિપ્લેસ કરી દેવાના છે. એટલે કે આપણે હવે ફિલ્મ આપણી જોવાની છે આપણી પરિસ્થિતિની, પણ એ પરિસ્થિતિમાં આપણી જગ્યાએ આપણે નથી, બીજા કોઈ સેમ જેન્ડરના વ્યક્તિ છે, કે આપણે છોકરો છીએ, આપણે બોય છીએ તો સામે બોય છે, એટલે બોય સાથે બીજા ગમે બોયને ત્યાં રિપ્લેસ કરી દેવાનો છે. આપણે ગર્લ છીએ તો બીજી ગમે ગર્લને ત્યાં રિપ્લેસ કરી દેવાનો છે. બરાબર, એટલે આ રીતે આપણે મૂવી જોતા હોય એ રીતે કલ્પના કરવાની છે. નેક્સ્ટ જોઈએ તો વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, અને બહારના વ્યક્તિ તરીકે એ ફિલ્મ જોવાની છે. બરાબર, કોઈની પરિસ્થિતિ, કોઈ સિચ્યુએશન આપણે જોતા હોય એ રીતે ફિલ્મ જોવાની છે, કેવી રીતે બધું બને છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, કે તમે શું અનુભવી રહ્યા છો. વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, કે ફિલ્મની અંદર તમે શું અનુભવી રહ્યા છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ, તમે શું સલાહ આપશો ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, એ વ્યક્તિને હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, અને સ્ક્રીન ઉપર તમારી રિપ્લેસમાં જે કામ કરી રહ્યો છે એ વ્યક્તિને તમે સલાહ શું આપશો. બરાબર, કે તમે મૂવી જોઈ રહ્યા છો ને એ મૂવી વિશે તમે શું અનુભવી રહ્યા છો, અને તમારે જો સલાહ આપવાની થાય પેલા વ્યક્તિને કે ભાઈ તમે તું કંઈક આવું કરીશ તો તું આ સિચ્યુએશન માંથી બહાર આવી શકીશ, તો તમે તેને શું સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો ખોલો, એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ, અને તમે તેને જે સલાહ આપવાના હતા, બરાબર, એ સલાહ ઉપર તમે એક્ટ કરો, મીન્સ કામ કરો, એ સલાહ પ્રમાણે તમે કામ કરો. બરોબર, તો અહીંયા જે આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કીધી કે એઝ અ આઉટસાઇડર તરીકે તમારે પરિસ્થિતિને જોવાની છે. એવું કહેવાય ને કે આપણી પોતાની પરિસ્થિતિ ઉપર આપણે ડિસિઝન ન લઈ શકતા હોય, પણ આપણે સલાહ આપી શકીએ કોઈની પરિસ્થિતિ હોય તો. એવી રીતે આપણી પરિસ્થિતિને આપણે સ્ક્રીન ઉપર જોવાની છે, એમાં બીજા કોઈ વ્યક્તિને મૂકી દેવાનો છે, અને એ પરિસ્થિતિમાં તમે શું અનુભવો છો અને શું એને સલાહ આપશો. તમે તેને જે સલાહ આપો ને એ સલાહ ઉપર આપણે પોતે કામ કરવાનું છે. તો આ હતી આપણી સ્ક્રીન એક્સરસાઇઝ. નેક્સ્ટ આપણે આવે છે એન્ટિસિપેટિંગ સક્સેસ. તો શું છે આ એન્ટિસિપેટિંગ સક્સેસ, બરાબર, એ જોવાનું છે. એન્ટિસિપેટ કરવું એટલે કે ભવિષ્યવાણી કરવી, અનુમાન લગાવવું. બરાબર, સક્સેસ એટલે સફળતા વિશે એન્ટિસિપેટ કરવાનું છે, કલ્પના કરવાની છે, ભવિષ્યમાં સફળતા મળી હોય એવી કલ્પના કરવાની છે બંધ આંખો રાખીને. બરાબર, તો જોઈએ when life becomes too hectic, કે લાઈફ જ્યારે ખૂબ જ વ્યસ્ત બની જાય છે. હેક્ટિક એટલે આમ ઉતાવળિયું પણ થાય અને વ્યસ્ત પણ થાય, કે ખૂબ જ કામ હોય ને અતિશય કામ આવતું હોય ને ત્યારે we can end up feeling, તો આપણે એક એવી લાગણીમાં આવીએ છીએ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, કે આપણે માનસિક રીતે ગાંઠમાં બંધાઈ ગયા હોય તેવું આપણે અનુભવાય છે. કે જ્યારે આપણું જીવન ખૂબ જ વ્યસ્ત થઈ જાય ને, ખૂબ જ બિઝી થઈ જાય, મીન્સ આપણે નવરા રહેતા જ ન હોય, ત્યારે આપણે મેન્ટલી
માનસિક રીતે એવી ફિલિંગ, એક એવી લાગણી થાય છે, ટાઈડ ઇન નોટ્સ, એક ગાંઠમાં આપણે બંધાઈ ગયા હોઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, અને કઈ પણ વસ્તુ આપણે આસાન અને પોઝિટિવ નથી લાગતી, બરાબર, હકારાત્મક નથી લાગતું ત્યારે. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ we cannot see a way out of our current problems. Pessimism એટલે નિરાશાવાદ, નેગેટિવ થિંકિંગ. સેટ્સ ઇન એટલે ફિટ થઈ જાય છે, માઇન્ડમાં ઘૂસી જાય છે. એન્ડ વી કેનોટ સી, આપણે જોઈ શકતા નથી, અ વે આઉટ, બહાર નીકળવાનો રસ્તો, ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ, આ હાલની પ્રોબ્લેમ્સ માંથી બહાર નીકળવાનો રસ્તો આપણે જોઈ શકતા નથી. એટલે કે હંમેશા નેગેટિવ થિંકિંગ થતું હોય, કેવી રીતે બહાર નીકળવું આપણે જોઈ શકતા હોતા નથી. તો વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. તો આપણે હવે ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, આશાવાદના સોર્સને ઓપન કરી શકીએ છીએ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસની ટેકનિક દ્વારા આપણે આશાવાદ એટલે કે પોઝિટિવ થિંકિંગનો સોર્સને ઓપન કરી શકીએ છીએ, બરાબર. તો કે અહીંયા હવે એન્ટિસિપેટિંગ સક્સેસનો મતલબ શું થાય છે કે જ્યારે આપણે નેગેટિવ ફિલિંગ થતું હોય અથવા તો નેગેટિવ વિચારો આવતા હોય ત્યારે આપણી અંદર નિરાશાવાદ હોય છે. તો એની જગ્યા ઉપર આશાવાદ એટલે કે પોઝિટિવ થિંકિંગ લાવવા માટે આ એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે પોઝિટિવ વિચારો તમારે લાવવા હોય, બરાબર, ત્યારે આ એન્ટિસિપેટિંગ સક્સેસ છે એક્સરસાઇઝ છે તે આપણે ડેલી ટ્રાય કરવાની છે, મીન્સ ડેલી એના ઉપર કામ કરવાનું છે. તો જોઈએ કઈ રીતે આ એન્ટિસિપેટિંગ સક્સેસ છે તે કામ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને કહેવામાં અહીંયા આવ્યું છે, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ચેરમાં બેસો અને આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, તમારી બધી ઇન્દ્રિયો દ્વારા અનુભવો. વોટ ઇટ ફીલ્સ લાઈક, કે કેવું અનુભવ થાય છે ટુ હેવ અચીવ સમથિંગ, કે તમે હાંસલ કરો ત્યારે તમે કેવું અનુભવો છો, એક્સપિરિયન્સ કરો. કે તમે ફોર એક્ઝામ્પલ 12th ની અંદર ફર્સ્ટ રેન્ક મેળવો તો તમે કેવું અનુભવશો. તમે કંઈક કોમ્પિટિશન જીતવા માંગો છો, કોમ્પિટિશન જીતા એટલે તમે કેવું અનુભવો છો, બધું એક્સપિરિયન્સ કરવાનું છે તમારી બધી ઇન્દ્રિયો દ્વારા, હાથ પગ નાક બધામાં, મીન્સ ખુશી થવી જોઈએ એમ. એને ખુશી, કોઈ વસ્તુ હાંસલ, આપણે જે વસ્તુ જોઈએ છે વસ્તુ હાંસલ કરી ત્યારે તમે શું અનુભવશો એવું એક્સપિરિયન્સ કરો. એન્ડ એન્જોય, અને એન્જોય કરો ધ રિઝલ્ટિંગ, કે કયું રિઝલ્ટ, કયા પરિણામને એન્જોય કરવાનું છે. ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. રિલીફ એટલે રાહત, ઇલેશન એટલે જોય, ખુશી. અને એ વસ્તુ હાંસલ કરવાથી તમને જે રાહત થાય છે, તમને જે ખુશી થાય છે એને એન્જોય કરો, બરાબર. કે તમે કઈક વસ્તુ હાંસલ કરી હોય તેવું ફીલ કરો, અને તમે રાહત અનુભવતા હોય અને તમે ખુશી અનુભવતા હોય તેવી જે ફિલિંગ છે એના પરિણામને તમે એન્જોય કરો. હેંગ ઓન ટુ ધી પોઝિટિવ ફિલિંગ્સ, અને આ જે પોઝિટિવ ફિલિંગ છે, ખુશીની જે ફિલિંગ્સ આવે છે અંદર, એને વળગી રહો. હેંગ ઓન એટલે વળગી રહેવું તેમાં. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ, અને તમારી સાથે તેને પાછી લાવો ઇનટુ ધ હિયર એન્ડ નાઉ, હાલની પરિસ્થિતિમાં. એટલે કલ્પનામાં તમે જે ખુશી અનુભવો છો માઇન્ડની અંદર, એ તમે તમારી રિયલ લાઈફમાં પાછી લાવો. એન્ડ ઓપન યોર આઈઝ અગેન, અને પછી તમારી આંખો ખોલો. એટલે કે અહીંયા એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતા વિશે કલ્પના કરવાની છે, કે તમે કંઈક હાંસલ કર્યું ત્યારે તમે જે ફિલિંગ કરો ને એ વસ્તુ બધી ફીલ કરવાની છે, અનુભવવાની છે, બરાબર. અને પછી એનું જે રિલીફ એટલે રાહત મળે, અને ઇલેશન એટલે જોય, ખુશી મળે છે, બધી બાબતોને આપણે શું કરવાની છે, અનુભવવાની છે, ફીલ કરવાની છે. અને જે ખુશીની જે પોઝિટિવ ફિલિંગ્સ છે આપણી અંદર, એ બધી ફિલિંગને હાલની પરિસ્થિતિમાં પાછી લાવવાની છે. મેક શ્યોર, અને વસ્તુની ખાતરી રાખવાની છે, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. ટેંગલ્ડ અપ એટલે ફસાઈ જવું, ગૂંચવાઈ જવું. તમારે ફસાઈ નથી જવાનું. ઇન કન્સિડરેશન, એવી માન્યતામાં, અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ, કે આ પરિસ્થિતિ તેની જાતે કેવી રીતે સોલ્વ થશે એ બાબતમાં તમારે ફસાવાનું નથી. એટલે કે ચાલો આપણે એવું કલ્પના કરી કે આ વસ્તુ મેં
કોમ્પિટિશન જીતવાની છે, હું જીતી ગયો, પણ હું કેવી રીતે જીતી જઈશ ઇટ સેલ્ફ એ કેવી રીતે બનશે એ તમારે જોવાનું નથી, એ બાબતમાં પાછું પૂછવાનું નથી કે હું કેવી રીતે જીતી જઈશ એમ. બરાબર, એટલે કીધું છે ડોન્ટ ઓલ tangled up in consideration, એ બાબતમાં એ ધારણામાં તમારે ફસાવાનું નથી. about how the situation will resolve itself, તેની જાતે સિચ્યુએશન કેવી રીતે રિસોલ્વ થશે એ પરિસ્થિતિમાં તમારે જાતે ફસાવાનું નથી. it will look after itself, એની જાતે જોઈ લેશે. બરાબર, આ બધી બાબતો જાતે જ જોવાઈ જશે. as long as you keep your aim firmly in mind, કે તમારો એમ, તમારો ગોલ ને તમે ફોર્મલી મક્કમતાથી તમે માઇન્ડમાં રાખશો એટલે એની જાતે જ વસ્તુ સોલ્વ થઈ જશે. તમારે સોલ્વ કરવી પડશે નહીં, જાતે સોલ્વ થઈ જશે જ્યાં સુધી તમે તમારા માઇન્ડમાં તમારા એમ, તમારા ગોલને તમે ફર્મલી મક્કમતાથી માઇન્ડમાં રાખશો. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, કે જો તમે પોઝિટિવ આઉટકમ એટલે પરિણામ થાય, રિઝલ્ટ થાય, કે હકારાત્મક બાબતો ઉપર તમે ફોકસ કરશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધારે સ્પષ્ટતાથી વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને તમે યોગ્ય ડિસિઝન લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી, જે આખરે લીડ્સ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, જે તમને તમારા ઈચ્છિત પરિણામ તરફ લઈ જશે. બરાબર, તમે ફોકસ રહેશો પોઝિટિવ આઉટકમ ઉપર તો તમે વધારે સ્પષ્ટતાથી વિચારી શકશો અને તમે યોગ્ય નિર્ણય લઈ શકશો અને આખરે તમને તમારા ઈચ્છિત પરિણામ તરફ તે લઈ જશે. બરાબર, આ હતું આપણું એન્ટિસિપેટિંગ સક્સેસ. એટલે કે તમારે સક્સેસની કલ્પના કરવાની છે કે જેથી કરીને તમે તમારું ડિઝાયર્ડ ઈચ્છિત રિઝલ્ટ તમે મેળવી શકો. if there could be a number of different positive outcome, અને જો આ પોઝિટિવ આઉટકમ ની જે વાત કરી, બરાબર, એક પોઝિટિવ આઉટકમ ઉપર ફોકસ કરવાનું છે, હકારાત્મક પરિણામ તરફ, તો જો ત્યાં નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, કે એકથી વધારે જો પોઝિટિવ આઉટકમ હોય તો then simply concentrate on visualizing one version today, કે તમારે 1 થી 2 સફળતા હાંસલ કરવાની હોય, 3 કરવાની હોય તો તમારે શું કરવાનું છે? then simply concentrate on visualizing one version today, તો તમારે આજે એક વર્ઝન ઉપર વિઝ્યુલાઇઝ કરવાનું છે, બરાબર, એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને બીજા વર્ઝન, બીજી બાબત ઉપર તમારે આવતીકાલે વિઝ્યુલાઇઝ કરવાનું છે. એટલે જે આપણે વિઝ્યુલાઇઝિંગ કર્યું ને પ્રોસેસની અંદર તમે સફળતા મેળવી હોય એવું, તો આજે એક બાબત ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે અને આવતીકાલે બીજી બાબત ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. This is not an exercise in correctly prediction the future, કે this is not an exercise, આ કોઈ એવી એક્સરસાઇઝ નથી ને correctly prediction the future, કે ભવિષ્યવાણી પાકવાની કે ભવિષ્યવાણી બોલવાની, ભવિષ્યની જાહેરાત કરવાની આ એક્સરસાઇઝ નથી. બરાબર, કે ભવિષ્ય શું થશે એવું જણાવવાની ભવિષ્યવાણી નથી, બટ રેધર અ વે, પરંતુ એક રસ્તો છે, ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ, કે તમારા માઇન્ડમાંથી નેગેટિવ વિચારોને દૂર કરવાનો રસ્તો છે, એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને હકારાત્મક બાબતો ઉપર ફોકસ કરવાનો આ રસ્તો છે. બરોબર, કે આજે આપણે એક્સરસાઇઝ કરી એના દ્વારા તમે ભવિષ્ય શું થશે એ પ્રેડિક્ટ નહીં કરી શકો, બરાબર, પણ એના બદલે તમે નેગેટિવ વિચારોને ક્લિયર કરી શકશો અને તમે પોઝિટિવ બાબત ઉપર ફોકસ કરી શકશો. તો આ હતો આપણો યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. આની અંદર આ યુનિટની અંદર જે પણ આપણે એક્સરસાઇઝ આપવામાં આવી છે એ બધી જ એક્સરસાઇઝ આપણે રિયલ લાઈફમાં પણ કામ લાગે એવી છે, જે આપને સ્ટ્રેસ ફ્રી બનાવી શકે છે, અથવા તો જે અમુક નેગેટિવ આપણું થિંકિંગ હોય તો એને પોઝિટિવ બાબતમાં પણ ફેરવી શકીએ છીએ. અને આ બધી જ જે એક્સરસાઇઝીસ છે એ આપણે ડેઈલી લાઈફમાં કરવાથી સફળતાનો જે સક્સેસનો રેશિયો છે એ પણ વધી જાય છે. એટલે આપણે એક્ઝામના પર્સપેક્ટિવથી ન જોઈએ તો બી આપણે રિયલ લાઈફમાં પણ આપણે ખૂબ જ ઉપયોગી છે, અને સાથે સાથે એ જ બાબતો જો આપણે યાદ રાખવામાં આવે તો એક્ઝામમાં પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. તો આ તો આપણું યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. થેન્ક યુ.